લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીના નવી વસાહતની ગણેશ સોસાયટીમાં વસવાટ કરતા લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી બન્યા ત્રાહિમામ. ધારીના ગણેશ સોસાયટીમાં રહેતા તમામ લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી ત્રસ્ત થઈ ગયા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અગાઉ ત્યાંના રહીશો દ્વારા આ સમસ્યાને લઈને અવારનવાર વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતને લઈને આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ત્યારે આ આખો વિસ્તાર એકદમ ગંદકીથી ફેલાયો હોય એવું ચિત્ર ઉપસી આવશે. ગણેશ સોસાયટીના રહીશોને માત્ર એક જ માંગણી છે કે વહીવટીતંત્ર દ્વારા અમારી જે મુખ્ય સમસ્યાઓ છે તેનો હલ કરવામાં આવે. ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. રોડની મંજૂરી આપી છે, પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા, છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય, કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે, રોડ પણ બનતો નથી. કેટલા સમયથી હાલે છે? રેવા એવા ત્યાંથી 10 વર્ષથી આવું જ હાલે છે અહીંયા. કોઈ ધ્યાન દેતું નથી? નહીં, કોઈ ધ્યાન નથી દેતું. સરકારશ્રીને શું કહેવા માંગો તમે? સરકારશ્રીને કેવું છે કે આ બધી એમ કે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અને બધી સુવિધાઓ ઊભી કરો, અહીંયા રોડની બધી મંજૂર બધી સુવિધા ઊભી કરો, કચરાનો અહીંયાથી નિકાલ કરો.